જય માતાજી, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય જય ભોળાનાથ, હર હર મહાદેવ. તો મિત્રો, આપણે સવારમાં 6 વાગે અહીંયા હું તો હોટલે, આવું કંઈક હોટલ છે મારવાડીની, તેજાજી રાજસ્થાની ઢાબા. અને પાર્કિંગ રાતના ફૂલ ભરેલું હતું, અત્યારે ઘણું ખરું ખાલી થઈ ગયું. આ ગાડી જો આપણે કટક હારવાર હતી ખાલી કરીને હોટલે, એ અત્યારે અહીંયા ભોગી. એ દિવસે હાકીને આવે છે, હું રાતે હાકીને આવું છું. એટલો ફેર પડ્યો. બે હારવાર અહીંયા પહોંચ્યા. હું સવારમાં વહેલા પહોંચ્યો ને એ અત્યારે પહોંચ્યા. અત્યારે એ નાહી ધોઈને આવ્યા છે ભાઈ, હવે ઉપાડે છે. આપણે કાલ રાતના નાહ્યા ના, હવે કે તડકામાં થોડીક કિલોમીટર કાપીને પછી રાખશું. તો 3 કલાક જેવી અહીંયા નીંદર થઈ ગઈ છે આ ક્લાસને. હવે 9 વાગે જાગ્યો, 10 વાગ્યા છે. ચા પાણી નાસ્તો કરીને હવે આપણે નીકળીએ છીએ. તો મિત્રો, કિલોમીટર કેટલા કપાણા હમણાં કહું તમને. તો મિત્રો, અંગુલથી 1700 કિલોમીટર હતું અને 800 કિલોમીટર આપણે ઓલરેડી કપાઈ ગયા છે. હજી 900 કિલોમીટર જેવું સમથિંગ બાકી છે. અને અત્યારે વાગ્યા છે 10. એટલે આજે અને આજ તડકો નથી, વાદળછાયું વાતાવરણ છે, એટલે આજે લૂ નહીં વાય એવું લાગે છે. જો વાદળા છે, વરસાદની આગાહી છે હારોહાર. તો હાલો મિત્રો, હવે આપણા સફરમાં કન્ટિન્યુ થઈ જઈએ. મોજે મોજ ને રોડે રોડ. તો મિત્રો, આપણે હવે ગાડી રનિંગ થઈ ગઈ છે અને આ છે હાઈવે. અને આ જો ભરતભાઈ રમેશ રોડ લાઇફની ગાડી પડી છે, એ કટક પાટે ચાલે છે. એને ભર્યું છે જાલનાનું અને આપણે ભર્યું છે ડાયરેક્ટ અમદાવાદનું. અને આ છે નાગપુર છત્તીસગઢ હાઈવે. 2 બોર્ડરો પાર કરીને પછી આપણે ઉતારા. હવે ઉપર ચડી ગયા છીએ. લો મિત્રો, તો મહારાષ્ટ્રમાં અત્યારે ભંડારા પાસે ડીઝલ પૂરવા ઊભા રહ્યા છે. રિલાયન્સનો પંપ છે, અહીંયા ભાવ છે 91 રૂપિયા. ફૂલ થઈ જશે. હલો મિત્રો, તો 349 લીટર આવ્યું છે ડીઝલ. ફૂલ થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ છીએ. માલ થોડો ડ્રાઈવર સાઈડમાં નમી ગયો છે, ગાડી નમે છે ડ્રાઈવર સાઈડમાં. જો વધારે નમી ગયો છે માલ. કંડક્ટર સાઈડમાં કેમ લેવો એ મગજ કામ નથી કરતું. ગાડી જો ડ્રાઈવર સાઈડમાં નમેલી દેખાય. તો હમે સિટી દેખાય છે એ ભંડારા છે. પહેલાં ભંડારા સિટીમાંથી હાલવું પડતું હતું અને હવે બાયપાસ ચાલુ થઈ ગયો છે નવો. અને આ નદી છે વેણગંગા નદી. મહારાષ્ટ્રમાં ભંડારા વેણગંગા નદી. નદી પણ ઘણી મોટી છે હો ભાઈ. વેણગંગા જો ડુંગર ને ઉપર મંદિર ને મસ્ત માહોલ છે હો ભાઈ, જોરદાર. આ બાજુ ભંડારા સિટી રહી ગયો. હવે આગળ બાયપાસ પૂરો થાય ને ત્યાંથી આપણે સિંગલ રોડમાં ચડવાનું છે 5-6 કિલોમીટર ને પછી રામટેકડીથી સાવનેરવાળો રોડ પકડી લેવાનો છે. સાવનેરથી પછી નાગપુર ને ભોપાલ હાઈવે આવી જાય. તો જો એક સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે 4 લાઇનની અને એક સાઈડ હજી કામ ચાલુ છે. આપ જોઈ શકો છો અને ફૂલ જોરશોરથી કામ ચાલુ છે. એક આ ખાલી જવાનો રોડ કમ્પ્લીટ થયો છે. આમ છત્તીસગઢ બાજુ જવાનો રોડ હજી કમ્પ્લીટ થયો નથી. ડાંગર વાવેલે વાડીઓ આવી જો. ડાંગર ઉનાળુ ડાંગર. નાગપુર પછી એમપી. હવે એમપીમાં ડાંગર વાવશે.
એમપીમાં બાસમતી રાઈસ વધારે પાકે, કેમ કે ત્યાંથી હું ગાંધીધામ ભરીને ગયો તો કઈ ટીપ એટલે ખબર એક નંબર જવાના જાઓ, પણ ગાડીની આમ બહાર નીચે ઊભા હોય તો ખ્યાલ આવી જાય કે આમાં રાઈસ જ ભર્યા છે, એવી મસ્ત સુગંધ આવતી હતી. હલો તો મિત્રો, હવે બાયપાસ ઓલો સામે જે બ્રિજ દેખાય છે એ બાયપાસનો છેલ્લો બ્રિજ છે, તો અમે દેખાય અને અહીંયા બાયપાસ પૂરો થાય. જોઈ લો આ બાજુ ડાંગર આવેલી છે. મિત્રો જય માતાજી. તો 11 કિલોમીટર હાવ સિંગલ રોડમાં હાલવાનું છે. બે ગાડી આમ માંડ પીસ પાસ થાય એવો રોડ છે. અને આપણે ભંડારા બાયપાસ વટીને શાહપુર આવે ત્યાંથી ડ્રાઈવર સાઈડ ટર્ન માર્યો 11 કિલોમીટર આવો સિંગલ રોડ છે, પછી થોડોક મોટો રોડ આવે છે. તો સિંગલ રોડમાં ચડી ગયા છીએ, 4-5 કિલોમીટર કાપી નાખ્યા, હવે 5-6 કિલોમીટર બાકી છે. પછી ભંડારાથી રામટેકવાળો રોડ આવી જાય, તો આપણે રામટેકડી થઈને સીધા સાવનેર નીકળી જવાનું છે. આમાં કિલોમીટરમાં ફેર પડે છે અને ટોલ નાકા ઓછા આવે છે. તો આવું કાંઈક મસ્ત વાતાવરણ છે એનું. જો વાડિયું હો ભાઈ, લાગ આ બાજુ ડુંગરા ને એવું બધું છે. આ ભંડારા રામટેક હાઈવે ઉપર ચડી ગયા છે, સાવનેર હાઈવે ઉપર. હવે રામટેક આવશે, પછી પાસીવની આવશે, પછી સાવનેર આવશે. તો સાવનેરથી પછી નાગપુર ભોપાલ હાઈવે આવી જાય. ત્યાં સુધી આવો આરસીસી મસ્ત રોડ છે. ઓલો 4 લાઇનમાં આપણે જે એક લાઇનમાં ટ્રાફિક હોય એવું અહીંયા સિંગલ રોડમાં ટ્રાફિક છે, એટલે વાંધો નથી. એ આપણે મધરી 40 ગાડી હાલી જાય, 40-50. અને આવો કાંઈક હાઈવે છે આપણે ભંડારાથી રામટેકથી પછીઓની થઈ સાવનેર વાળો હાઈવે છે આ સિંગલ રોડ. અને રોડ સારો છે, નવો જ બન્યો છે. મહારાષ્ટ્રમાં આવા ઘણા રોડ નવા બની ગયા છે. અને આજ તડકો નથી, વાદળછાયું વાતાવરણ છે. 11:15 વાગ્યા છે, તો આમ તડકો હજી દેખાતો નથી. આજ તો વાતાવરણ થોડું સારું રહે. આજ તડકો નહીં પડે એવું લાગે છે. હાલો જોઈએ, વાતાવરણ આવું નવું રહે તો હાલ્યા જ આવું. રાતના ક્યાંક સુઈ જાઉં. ગયા છીએ રામટેક અને નજારો જોવો ભાઈ. આ ડુંગર ઘાટ ચડ્યા અને ઓલો ડુંગર, બેયની વચ્ચે ડેમ છે. એનો નજારો તો જોવો એકવાર. હા, મોટો વિશાલકાય ડેમ છે હો ભાઈ. હા, એ પવન જો આવે ઠંડો. અત્યારે બપોરના 12:30 વાગ્યા છે ને એસી જેવો પવન આવે હો ભાઈ. આમ જો ડેમ ડુંગરના કાંઠે હો. આ નીચે કેનલ કાઢેલી છે. ઉપર મંદિર છે, પગથિયા જાય છે ઉપર, જો મંદિરના. હા, ડુંગરની બાજુમાં ડેમ ને જો અમે કેનલનો રસ્તો છે. કેનલ નાનો એવો ઘાટ ઉતરવાનો આવ્યો છે પાછો. ડુંગરની પાછળ પાણી છે, પણ આનું ડુંગર આ બાજુ સૂકો છે ને ઓલ પર લીલો છે. અને નીચેના ઝાડવા અમુક લીલા છે પાછા. હાલો ભાઈ, હવે આ નાગપુર જબલપુર વાળો હાઈવે આવશે, એ ક્રોસ કરીને સાવનેર વાળા રોડે ચડવાનું છે. તો આપણે ભોગ્યા છીએ રામટેક. ઓલા ડુંગર ઉપર મંદિર છે જો રામ ભગવાનનું.
અને પાછળ ઓલા પડે રસ્તો ગયો ઉપર ટ્રેન વાહન જાય એવો રસ્તો છે, ગેટ હતો ત્યાં. તો એ મસ્ત મંદિર છે, રામટેક ગામનું નામ છે. અને આ મંદિર ઉપરથી ગામનું નામ રામટેક પાડવામાં આવ્યું છે. આમ મેં બીજો ડુંગર છે ત્યાં કંઈક મંદિર છે. અને કેવો મસ્ત નજારો છે, જો તમે હાલીને જવાનો રસ્તો છે અને બાય રોડે છે ડુંગર ઉપર જવાનો. શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. ડુંગર ઉપર છે ભાઈ મંદિર. અને આ મંદિર ઉપરથી રામટેક નામ પડ્યું છે મંદિરનું, આ ગામનું. મસ્ત વાતાવરણ છે, જો ગામનું તળાવ કુંડ ટાઈપ બનાવેલું છે. આ બાજુ છે તળાવ. બહુ મસ્ત ગામ છે હો ભાઈ, મજા આવી ગઈ ગામ જોવામાં. આપણે અગર ટાઈમ નથી નકર ઉપર જવા જવું છે દર્શન કરવા. આ છે રામટેક બાયપાસ અને સિટી રામટેક આ બાજુ રહી ગયું ડુંગર નથી. અને આપણે અત્યારે હાલીએ છીએ બાયપાસમાં. આ બાજુ કપાને એનું વાવેતર હતું, અત્યારે હાથીઓ ઊભી છે. કપા તો વીણાઈ ગયા. તળાવે મોટું છે હો, લાંબુ. મસ્ત ઠંડો વાતાવરણ છે હો ભાઈ અહીંયા તો. રામટેકનો ઓલો ચોક આવી ગયો, બાયપાસ પૂરો થઈ ગયો. એવું મસ્ત મૂર્તિ દિવાલમાં લગાડેલી હતી, રામ લક્ષ્મણ ભગવાનની, સીતા માતાની. તો આ છે રામટેક. આ બધું ફાયર સ્ટેશન ને એવું છે. નાનો કિલ્લો બનાવેલો છે અને આ મેન હાઈવે છે રામટેકનો. અને આ ગેટ કેવો બનાવેલો છે જો રામ ભગવાનનો. આમાં અમે હેરા દોરેલા છે બાણના. ગજબ કલાકારી છે હો. જય શ્રી રામ, જય શ્રી રામ. બે ગેટ એક સેમ બનાવ્યા હો ભાઈ. મિત્રો આપણે પડ્યું છે પંચર કંડક્ટર સાઈડના ટાયરમાં, ક્રાઉનના. ચાઇનાનો જોટો હજી નવો જ નાખ્યો હતો. પેલું પંચર મુહૂર્ત કીધું ભાઈ, જેક મારી દીધો છે. હવે મશીનથી ખોલવાનું છે. બોલ્ટ કરી ગયો ને બોલ્ટ. અને આ છે પંચરવાળો. દેખાય નીચે બોલ્ટ, બોલ્ટ કરી ગયો. તો એ થોડુંક વહેલા જોયું છે. આજે હવા નથી ગઈ, હવા હજી ફૂલ છે. હલો તો પંચર કરાવી લઈએ મિત્રો. ટાયર ખુલી ગયું છે અને આમ જો બોલ્ટ કરી ગયો. પકડાઈ છે. કેટલા ટાઈમ પછી આ મેન ટાયરમાં પંચર પડાવે. નગર આ વખતે મેન ટાયરમાં પડ્યું છે. હાલો તો હવે કિસ્મતમાં લખેલું હશે આવું બીજું. પંચર કરાવી લઈએ, ટાયર ફિટ કરી દઈએ, પછી મળીએ. પંચર કરીને નીકળી ગયા. અને આ નદી આવી હતી, એક પેન્ચ નદી છે. મોટી નદી હતી પણ મોબાઈલમાંથી કેમેરો કાઢવામાં વાર લાગી ગઈ. નદી વટી ગયા છીએ. હવે આપણે સાવનેર થાય છે અહીંથી 35 કિલોમીટર. ભોગી ગયા છીએ અમે. દેખાય મહારાષ્ટ્રની બોર્ડર છે. હવે અહીંથી મહારાષ્ટ્ર પૂરું થાય અને પછી એમપી ચાલુ થાય. અને આપણે સાવનેરથી આ હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ હાઈવે છે નાગપુર ભોપાલ હાઈવે. હાલો અહીંથી મારવાની છે કંડક્ટર સાઈડ. સીધા કોઈ જાય ન શકે ખટારાવાળા, એટલે આ બધા બેરિયર ને એવું મૂક્યું છે. 4 વ્હીલવાળા માટે છૂટ છે, 4 વ્હીલ ને 2 વ્હીલ સીધા જવામાં. ખટારાવાળા જાય તો આગળ પાછી ચોકી છે ને પોલીસવાળા બેઠા હોય.
તે બે ડંડા નાખે ડ્રાઈવરને પાસે વળા. હાલો કાંઠે નહીં લ્યો ગાડી એમ. હાલો મિત્રો, તો આપણે બોર્ડરે પહોંચ્યા છીએ અને હવે અહીંયા મહારાષ્ટ્ર પૂરું થાય અને હવે એમપી ચાલુ થાય અને જે રૂટથી આપણે આવ્યા હતા એ જ રૂટ આપણે પાછો આવી ગયો છે. સૂરજનારાયણ ભગવાનના દર્શન જ નથી થયા. જો હા વાદળ જેવું વાતાવરણ છે. આજ લોહી નથી ને તડકોય નહોતો. હાલો તો આજે આખો દી એમને કન્ટિન્યુ ચાલુ જ છે ગાડી. રાતના 10, 11, 12 વાગ્યા સુધી આંકવાની થાય છે. પછી હોઈ જાઉં, સવારમાં વહેલા જાગશું અને પછી ભાગશું. મિત્રો આમ જો જંગલ આખું કોકે હળગાઈ નાખ્યું હોય છે કે ભાઈ મેતે મેતે હળગી ગયું હોય છે. આમ જો કાળું કાળું જે દેખાય ને ડુંગરમાં એ બધું હળગી ગયેલું છે. આ બાજુ જો ઓહો એ આખું જંગલ હળગી ગયું. તે આમાં અમુક 50% લીલા ઝાડવા હોય ને 50% ભૂકા ઝાડવા હોય ને એ આમાં હળગી જાય. એક તો હવે કે પાણી તો મળવાનું નથી ચોમાસા સુધી. આખો ડુંગર કાળો કાળો દેખાડી હળગાવેલો છે. આ બાજુ અડધો ડુંગર હળગેલો છે. રાત થઈ ગયો કડનો. આવું માણસો હુકામ કરતા હોય છે એ ખબર પડતી કે અમુક ઘઉં કટરથી કાઢી નાખે પછી જે વાય જે ઘઉંના પાંદડા વધે એને અમુક વાડીઓમાં હળગાવતા હોય એના હિસાબે આમાં આગ લાગતી હોય તો એ ખબર નહીં ભાઈ. અને એક નાનો ઘાટ આવ્યો તો ઘાટ ચડી ગયા છીએ. ગામડું કેવું મસ્ત લાગે છે. એ રોડની વચ્ચે ઝાડવા છે ફૂલના. આમ જો ગામ છે, ઘાટની નીચે ગામ છે. વાતાવરણ જો કેવું મસ્ત છે. આમ જો એ લાગે ડુંગર ડુંગર. લો મિત્રો, મુલતાઈની પહેલાં ટોલના કે ચા પીવા ઊભા રહ્યા છીએ. અત્યારે આજના 6 વાગી ગયા છે. આજ તો સૂરજનારાયણ ભગવાનના દર્શન જ નથી થયા. અમે ગાડી ઊભી છે અને અહીંયા ટોલ નાકું છે 20 કિલોમીટર પહેલાં દેખાતું હોય તો. અને હાલો બધા ચા પીવા. તો અત્યારે આપણે પહોંચ્યા છે બેતુલ અને આ છે નાગપુરથી ભોપાલ હાઈવે. હવે અહીંથી આપણે ઇન્દોર જવા માટે કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે અને આ સીધો રોડ જાય ભોપાલ. આપણે અહીંથી વળી જવાનું છે અને છાંટા ચાલુ થઈ ગયા છે. મોટું બોર્ડે મારેલું છે ઇન્દોરનું. સીધા ભોપાલ. હવે આપણે નાગપુરથી ભોપાલ હાઈવેથી કંડક્ટર સાઈડ ટર્ન મારી દીધો છે બેતુલથી. હવે બેતુલથી આ ઇન્દોરવાળો હાઈવે કહેવાય. બેતુલથી ઇન્દોરવાળો હાઈવે અને વચમાં મોટા મોટા ગામ આવશે. હરદા, ખાતેગાંવ, પછી આવશે ઇન્દોર. 4 લાઇન રોડ જ છે. ક્યાં સુધી? કન્નોદ સુધી. કન્નોદ પછી 80 કિલોમીટર સિંગલ રોડ આવે છે. થોડાકમાં ઘાટે આવે છે. હવે આવી ગયો 4 લાઇન રોડ. હવે વાગી ગયા છે 8:15 અને લાગી છે ભૂખ. હવે આપણે ક્યાંક સારી હોટલ આવે એટલે પહેલાં પેટ પૂજા કરવાની થાય છે. તો આ બેતુલ સિટીમાંથી રોડ આવ્યો અને આપણે આ બાયપાસમાંથી જ તે બારોબારથી ઇન્દોર હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો આ છે શ્રી ન્યૂ બાલાજી રાજસ્થાની હાઈવે હોટલ. હોટલ બેતુલથી ઇન્દોર હાઈવે ઉપર ચડીને લગભગ 25 કિલોમીટર હાલ્યા પછી આ હોટલ આવી છે. અને એ મસ્ત જમ્યા અને ઓડિશાથી અંગુલથી નીકળ્યા ત્યારની હરખી નીંદર થઈ નહોતી. અને અત્યારે વાગ્યા છે 10. ટાઈમ દેખાતો હોય છે.
એટલે હવે છે ને સીધા સુઈ જવાનું. જમી લીધું છે ધરાય, અને કિલોમીટર આપણા પૂરા થઈ ગયેલા છે. આ કોઈ હોય હજી 3-4 કલાક હાલે એમ છે. પણ આગળ ઓલું જંગલ આવે છે, જે ગયા બ્લોકમાં જોયું હતું તમે, જાતી વખતે જે રોડ હતો એ જ રોડે જઈએ. ત્યાં દિવસે હાલવું પડશે. 3-4 ગાડીઓ હારે હોય તો પાર થાય રાતના. પણ આમ તો હું થાકી ગયેલો છું, એટલે રાતે આજ રાતનો મસ્ત આરામ કરી લેવો છે. દિવસે વાદળછાયું વાતાવરણ હતું એટલે આંકી લીધી ગાડી. હવે આપણા કિલોમીટર પૂરા થઈ ગયા છે, તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ, જય હિન્દ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને ખુશ રહો. ટાટા, બાય બાય.